જય શ્રી સ્વામિનારાયણ. આજે અમે તમને અમારી સંવંત 2063 તારીખ 30/3/2007 ફાગણવદી એકાદશી અને ગુરુવારને દિવસે બોટાદથી નીકળેલી અમારી ચારધામ યાત્રા નંબર 2. તો એ અંતર્ગત અમે પુલાશ્રમના તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે આ પુલાશ્રમનો રસ્તો છે. પોખરાથી અમારી ગાડીઓ ઉપડી છે. વચ્ચે ગાંડાતુર ગંડકીજી એના પણ આપણને દર્શન થાય છે. નેપાળની પર્વતમાળાવાળી પહાડી ધરતી એના પણ આપણને દર્શન થઈ રહ્યા છે. તો જ્યારે અમે 7ની સાલમાં ગયા ત્યારે પુલાશ્રમ જવા માટેના 2 રસ્તા હતા. એક હતો પગ કેડી માર્ગ અને બીજો હતો હવાઈ માર્ગ. તો અમે જ્યારે ગયા ત્યારે અમે એવું જ નક્કી કરીને ગયેલા કે આપણે હવાઈ માર્ગે કરીને જવું, કારણ કે પર્વતીય પ્રાંતમાં ચાલવું એ તો ઘણું બધું અઘરું પડે. તો એને કારણે પ્લેનનું જ અમે નક્કી કરેલું. પણ જ્યારે અમે પોખરા ગયા તો એ વખતે ત્યાં હવામાનના હિસાબે પ્લેન બંધ છે એવા અમને સમાચાર મળ્યા. પછી તો બધાએ ભેગા થઈને વિચાર કર્યો કે શું કરવું શું નહીં, અને છેવટે અમે પદયાત્રા નક્કી કરી કે ભાઈ આવ્યા છીએ તો જવું તો છે. તમે જોઈ શકો છો કે અમે ચાલીને જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આવા અનેક પુલોને અમે ચાલીને વટાવ્યા છે. તો આજથી 18 વર્ષ પહેલાં કોઈ એવી ખાસ રોડની વ્યવસ્થા નહોતી. અમે તારીખ 29/4/2007ના દિવસે પોખરાથી સવારમાં વહેલી સવારે પૂજાપાઠ કરી, 1 વાગે જાગી, પોટલા બાંધીને 3:30 વાગે બસમાં બેઠેલા. 7 વાગે અમે બેની પહોંચ્યા. ત્યાં બસમાંથી ઉતરી અને વળી થોડુંક ચાલ્યા. ત્યાં રસ્તો પૂરો થયો, વળી પુલ ઉતરી થોડુંક ચાલી જીપમાં બેઠા. ત્યાંથી અમે ટીપલાંગ આવ્યા અને ટીપલાંગથી બિલકુલ રસ્તો પૂર્ણ થાય અને પછી અમારી પદયાત્રા ચાલુ થઈ. તો આ પર્વતીય પ્રાંતની અંદર આમ પણ અમે વહેલા જ હતા અને મનથી નક્કી કરેલું કે પ્લેન ચાલુ થાય ન થાય, ઝાઝા દિવસ અહીંયા રોકાઈ શકાય એવું છે નહીં, એટલે આપણે ચાલીને પણ મુક્તિનાથ ભગવાનના દર્શન કરવા માટે તો જરૂરથી જાવું. તમે જોઈ રહ્યા છો કે ઊંચા ડુંગરાઓ ઉપરથી સરસ મજાના ઝરણાઓ છે એ નીચે પડી રહ્યા છે. ગંડકી નદીના પવિત્ર પ્રવાહની અંદર એ ભળી રહ્યા છે. ખૂબ જ સરસ સૌંદર્ય, કુદરતી વાતાવરણ પણ એટલું સરસ હતું. અને આમ પણ થોડોક સૂર્યપ્રકાશ વગેરે પણ હતું, એટલે ચાલવાની પણ ખૂબ મજા આવે એવું હતું. પણ એની સામે એ વખતે રસ્તા ઉપર કોઈ માણસોની આપણને ખાસી અવર જવર જોવા મળે નહીં. વળી ચાલીને જવાનું અને માત્ર એક બાજુ ઊંચી પર્વતમાળા, વચ્ચે નાની કેડી અને બીજી બાજુ ખળખળ વહેતા ગંડકીના જળ. એટલે કોઈ પણ જગ્યાએ આડાવળા થવા માટે રસ્તો મળે નહીં. એની સામે એવું પણ ખરું કે કદાચ ચાલતા બધાય બહેનો વગેરે ઉંમરવાળા હોય, કદાચ કોઈને ઠેસ લાગી, કોઈ કાંઈ પડ્યા આખડ્યા અને કાંઈ પણ પગ મચકોડાયો તો એના માટેની એક પણ દવા તમને કોઈ પણ જગ્યાએ મળે નહીં. તમે જોઈ રહ્યા છો કે અમે કેવી કેડી ઉપરથી ચડી રહ્યા છીએ. જે કઠોળી છે એની આ બાજુ એકદમ ઊંડી ખાઈમાં ગંડકી નદી વહી રહી છે અને બરોબર કેડીને અડી અને એ ઊંચી પર્વતમાળા છે એના ઉપર ચડી અને એ વખતે ચાલવાનું હતું. કોઈ સારી કેડીઓ નહીં, કોઈ સારા રોડ વગેરે તો બિલકુલ હતું નહીં. અને જો રોડ હોય તો ચાલવાનો કોઈ પ્રશ્ન ઊભો થાય જ નહીં. તો આ ગંડકી નદીના તમે ખળખળ વહેતા ટાઢા હિમ જેવા નીર જોઈ રહ્યા છો. તો એક બાજુ પર્વતમાળા અને એક બાજુ ગંડકીજી અને બરોબર વચ્ચે એક નાની કેડીના માધ્યમથી અમે બધા જ ચાલી અને પુલાશ્રમ તરફ જઈ રહ્યા છીએ. તમે પગથિયા પણ જોઈ શકો છો કે એકદમ ભાંગલ તૂટલ સ્થિતિમાં માત્ર પથ્થરાઓ ગોઠવી અને પગથિયા બનાવવામાં આવ્યા છે. હવે ઉપરથી કોઈ વ્યક્તિ પડે તો એ સીધો ગંડકીમાં નીચે આવે એવી આ પોઝિશન હતી. અને જેટલા પગથિયા હોય, બાજુમાં કઠોળીઓ હોય, એ બધી જીર્ણ શીર્ણ અવસ્થામાં, કારણ કે પર્વતીય પ્રાંતમાં વરસાદ વધારે પડે એટલે કોઈ પણ વસ્તુ અહીંયા લાંબો સમય ટકે નહીં. તમે જોઈ રહ્યા છો બપોરના સમયે અમે સાથે જે થેપલા વગેરે ભાતું લઈ અને બધા આવ્યા છે. તો બીજું તો કાંઈ સાથે જમવા છે નહીં. ગંડકીજીનું પાણી
અને સાથે લીધેલા થેપલા. એનો બધાએ ત્યાં બપોરનો ભોજન ગણીએ તો ભોજન, નાસ્તો ગણીએ તો નાસ્તો એ કર્યું. ચાલતા ચાલતા થાક્યા હોય થોડી વાર માટે બધા અહીંયા બેઠા છે. કોઈએ ગંડકી ગંગામાં સ્નાન કર્યું અને થોડી વખત વાર વિશ્રાંતિ લીધી. અને સાથે ને સાથે જ ગંડકી હોય, ઝરણા હોય એટલે કાંઈ એવા ખાસ પાણીની બોટલો ભરવી પડે એવું તો કાંઈ હતું નહીં. એટલે જ્યારે એવું લાગે ચાલતા ચાલતા થાક લાગ્યો અને પાણીની જરૂર છે ત્યારે ગંડકીમાંથી એકદમ નિર્મળ અને ચોખ્ખું, જ્યાં માનવ વસાહત બિલકુલ આપણને જોવા મળતી નથી, એટલે એકદમ સરસ પાણી હોય. જ્યારે યોગ્ય લાગે ત્યારે બધાએ ઠાકોરજીને ધરાવી અને જળપાન કરતા તમે ઝુલાવો જોઈ રહ્યા છો. ત્યાંની રહેતી પ્રોપર વસ્તી કે છૂટાછવાયા જંગલી વગેરે લોકો રહેતા હોય તો એને સામા પર્વત ઉપરથી, સામા પર્વતે જ્યારે જવું હોય તો એ પર્વતનું ઉલ્લંઘન કરવું અઘરું પડે, એટલે આવા ઝૂલા બનાવવામાં આવેલા. જે લોખંડના ઝૂલાઓ છે એના ઉપર એક વ્યક્તિ ચાલે તો એ આખા ઝૂલાઓ ડોલતા હોય. અને અનેક પર્વતમાળાઓ, આમાં આપણને ખબર જ ન પડે કે આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ. એટલે બધા જ હાથમાં લાકડીઓ વગેરે લઈ અને એના માધ્યમથી ટેકા લઈ અને જ્યારે ચાલે ત્યારે અહીંયા જઈ શકાય છે. ઓલરેડી અમારે ચાલતા પૂરેપૂરા 2 દિવસ થયેલા. આગલા દિવસે વહેલી સવારે નીકળ્યા, વચ્ચે એક નાઇટ કરી, બીજે દિવસે વહેલી સવારે પાછા ચાલતા થયા તો સાંજે અમે જોમસોમ પહોંચેલા. સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યા અને પછી થોડી ટ્રેક્ટરની વ્યવસ્થા હતી ત્યારે જોમસોમ પહોંચાડેલું. તમે આ પુલ જોઈ રહ્યા છો કે બિલકુલ જીર્ણ શીર્ણ અવસ્થામાં પાટિયાઓ મૂકી અને પુલ બનાવવામાં આવ્યા છે. અને યાદ રાખો કે જ્યારે અમે ટીપલાંગથી નીકળ્યા અને ત્યાંથી અમે જોમસોમ પહોંચ્યા ત્યાં સુધીમાં પહેલાં ઝૂલાવાળા અને આવા ટોટલ મળી અને અમે 13 પુલનું ઉલ્લંઘન કર્યું છે. ક્યાંય પણ તમને ચાલવાનો રસ્તો સારો દેખાતો નથી. પુલ ઉપર ચડી રહ્યા છે, જ્યાંથી લોકો આવી રહ્યા છે એ રસ્તો પણ તમે જોઈ શકો છો કે અનેક પથરાઓની વચ્ચેથી ચાલવાનું છે. અને આ પુલ ઉપર થઈ અને સામે કિનારે આપણે જઈએ એટલે એક પર્વતનું ઉલ્લંઘન થઈ જાય. વળી રસ્તામાં થોડો ઘણો વરસાદ પણ આવેલો, કારણ કે ત્યાં તો એક જ દિવસની અંદર આપણને 3 ઋતુનો અનુભવ થતો હોય છે. તો એને એ વાદળાઓ ચડે, વરસાદ આવે તો વિચારીએ કે કોઈ વાહન વગેરે ન હોય તો અમારી સાથે પૂજા હોય, અમારો 2 દિવસનો નાસ્તો હોય, એની સાથે કંઈક બદલવાના કપડાં તો હોય, પણ ગરમ વસ્ત્રોએ કંઈક સ્વેટર વગેરે પણ બધાએ ગૃહસ્થોએ લીધું હોય. તો આ બધી જ વસ્તુ માથે ઉપાડી અને ચાલવાનું હતું. તમે જોઈ શકો છો આ બધા જ પોટલાઓ માથે લઈ અને ઉંમરવાળા છે છતાંય પણ બધાય ચાલી રહ્યા છે. અને વરસાદ વગેરેનો ભય હોય, કંઈક વરસાદ આવે તો પ્લાસ્ટિકની બેગની અંદર એ થેલાઓને પેક કરી માથે લઈ કોઈ ખભે લઈ અને અમે ઉચકી અને 2 દિવસ સુધી સતત જ્યારે ચાલ્યા ત્યારે અમે જોમસોમ સુધી પહોંચનારા છીએ. આ પુલ પણ તમે જોઈ શકો છો. અને ઉંમરવાળા જે અમુક બહેનો છે, માજીઓ છે, તો એને પણ તમે જોઈ શકો છો. કારણ કે આમાં તો એવું થાય કે નાના બહેનો હોય તો કોઈનો સામાન કોઈ ઉપાડી શકે એવું હતું જ નહીં, કારણ કે બધાની પાસે પોતાનો પર્સનલ સામાન નહીં એટલો. એની સામે જ્યારે પર્વતોની અંદર ચડવાનું થાય કે એમાં ચાલવાનું થાય ત્યારે ગમે એવો તંદુરસ્ત માણસ હોય પણ છતાંય ઉંમરને કારણે એને સહેજે શ્વાસ ચડે. તમે જોઈ શકો છો કેટલી બધી ઊંચાઈ ઉપરથી આ પાણીના ઝરણાઓ નીચે પડી રહ્યા છે. આપણને માત્ર ને માત્ર સફેદ તેજનો લીસોટો હોય એવું દેખાય, પણ એ કિલોમીટરોની ઊંચાઈ ઉપરથી આપણી નજર સુદ્ધા ત્યાં પહોંચે નહીં એટલી ઊંચાઈ ઉપરથી આ બધા જ ઝરણાઓ ગંડકીની અંદર આવી રહ્યા છે. આ ગંડકીનો ક્યાંક તમે જોશો તો તમને બહુ ઊંડી ખાઈમાં એનો પ્રવાહ વહેતો હોય એવું દેખાય, ક્યાંક અમે ચાલતા હોઈએ તો બાજુમાં થઈને જ પ્રવાહ જતો હોય એવું દેખાય. અનેક પ્રકારના પુલના પણ આપણને દર્શન થાય, જ્યાં પથરાળ જગ્યા હોય તો એકદમ ખળખળ કરતો પ્રવાહ દેખાય. આ તમે જોઈ શકો છો કે હવે અમે જોમસોમની નજીક જ્યારે પહોંચવાના છીએ ત્યારે ત્યાંની બર્ફીલી પર્વતમાળાઓ એના આપણને દર્શન થાય છે. તમે રસ્તાઓને બિલકુલ સરસ રીતે જુઓ તો ક્યાંય પણ એક પથ્થર જો કદાચ લસરી પડે તો માણસ સીધો ગંડકીની અંદર જાય એવી કેડી છે. કોઈ પગથિયા વગેરેના પણ ઠેકાણા નથી. અને બધા જ ઉંમરવાળા છે. તો આ તમે જુઓ એક બાજુ પર્વત કેવો છે અને નીચે ખાઈ કેવી, બિલકુલ લસરકણી માટી છે. અને અમે એવા ખાસ રસ્તા જોયા પણ નથી. ત્યાં છૂટાછવાયા કોઈ ત્યાંના પ્રોપર લોકો રહેતા હોય
તો આ સાઈડમાં તમે જોઈ શકો છો કે ત્યાંના પ્રોપર લોકો એ બધો સામાન વગેરેની અવર જવર કરી રહ્યા છે. આ ચડવા ઉતરવાની જગ્યાને પણ તમે જોઈ શકો છો કે આટલો સામાન લઈ, હાથમાં લાકડીઓ લઈ અને એક પછી એક પથ્થરા, અમુક બહેનો સામાન નીચે મૂકી, વાંકા વળી અને નીચે ઉતરીને પછી વળી પાછા સામાન લઈને ચાલે. તો આવી પોઝિશન એ વખતે હતી. અત્યારે તો ભગવાનની ખૂબ જ કૃપા છે, એટલે સરસ મજાના રોડ, વાહનો વગેરેની વ્યવસ્થા છે. તે દિવસે પણ પ્લેન, હેલિકોપ્ટરની વ્યવસ્થા હતી, પણ અહીંયા હંમેશને માટે વાતાવરણ એવું હોય કે થોડી વાર માટે જ સવારમાં પવન ન હોય, બાકી તો ત્યાં એક ઋષિનો શાપ છે, બહુ વિસ્તારથી એની કથા છે. તો એ શાપને કારણે બપોર પછી ખાસ પવન રાત્રિના 10 વાગ્યા સુધી ખૂબ જ ફૂંકાતો હોય છે. એટલે પ્લેન કે હેલિકોપ્ટર એ પણ ઉડ્ડયન ભરી શકતા નથી. એટલે ચાલવા સિવાય પછી બીજો કોઈ રસ્તો રહેતો નથી. અને 2 દિવસ અમે ગયા ત્યારે થોડું આકાશનું વાતાવરણ ખરાબ હતું, એટલે પ્લાન બંધ હતું. અમે નીકળી ગયા પછી ચાલુ થઈ ગયું, પણ અમને એવું લાગ્યું કે મુક્તિનાથ ભગવાન અમને પગે ચાલીને કદાચ યાત્રા કરાવવા માગતા હશે. તમે જોઈ રહ્યા છો કે આ વચ્ચે પાછો પુલ આવ્યો છે, અને આમ વરસાદને કારણે થોડું ભીનું હોય છે, ચીકાશ હોય, એટલે ચપ્પલ પહેર્યા હોય તો એ લપસી પડાય, એટલે લપસવાની બીકે કરી અને બધા ખુલ્લા પગે પણ ચાલી રહ્યા છે. પુલ તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ચાલીએ ત્યારે એ પુલ આખો ધ્રુજે છે. હવે અમુક વડીલ હોય, ઉંમરવાળા હોય, માથે સામાન હોય એટલે ડર લાગે, એટલે પછી પુલને પકડી એક હાથમાં લાકડી, માથે સામાન હોય. પણ આ યાત્રા આજે 18 વર્ષના વાણા વાયા, પણ જ્યારે જોઈએ ત્યારે આપણને ખરેખર હૃદયની અંદર આનંદ થાય. અને બંને બાજુ એવી પર્વતમાળાઓ છે અને એની વચ્ચેથી ગંડકી નદી અનેક પથ્થરાઓની સાથે પોતાના જળને પછાડતી અને ટકરાવતી આગળ વધી રહી છે. જાણે કે આપણને સર્વ કોઈને પ્રેરણા આપી રહી છે કે તમારા બધાયનું જે જીવન છે ને એ પણ મારા પ્રવાહ જેવું જ છે. એમાં ચડાણ ઉતરાણ આવ્યા કરે. ક્યારેક માણસ ઊંચાઈ ઉપર પણ હોય અને ક્યારેક કાળે કરી અને માણસ નીચે પણ ઉતરી જતો હોય. ક્યારેક સારી સ્થિતિ હોય, ક્યારેક જીવનમાં નબળી સ્થિતિ આવે. પણ ગંડકીજી આપણને એવું કહેવા માગે છે કે એમાં માણસે ક્યારેય પણ હિંમત હારવી નહીં, કારણ કે જિંદગી છે અને જિંદગી એ સુખ દુઃખનો સમન્વય છે. તમે જોઈ શકો છો કે એકદમ ધસી પડે એવા જ પથ્થરો છે ને એની વચ્ચે એક નાની એવી કેડી છે. કેડી ઉપર પણ આમ તમે જુઓ તો જાજા માણસો ચાલ્યા ન હોય એવી કેડી છે. તો ત્યાંથી અમે બધાએ ઉતરી રહ્યા છીએ. અને અહીંયા જે લોકો રહેતા હોય એને ક્યાંયથી સામાન વગેરે લાવવો હોય તો એના માથે પોટલા હોય, અને એ લોકો પેલા ખચ્ચર ઉપર જાજો સામાન હોય તો બાંધીને લઈ જતા હોય. તો અમે જ્યારે કેડી રસ્તે ચાલી રહ્યા હોઈએ અને ખચ્ચર સામે મળે તો આપણે એટલા બધા મૂંઝાઈ જઈએ, કારણ કે એક જ વ્યક્તિ ચાલી શકે એવી એ કેડી હોય. એટલે અમે ડુંગર બાજુ થોડા આમ છુપાઈ જઈએ અને બાજુમાં થોડી જગ્યા આપીએ, ત્યાંથી સામાન લઈ અને ખચ્ચર નીકળી જાય. માણસ તો સમજે, પશુ તો સમજી પણ ન શકે. તમે આ ગંડકીજીનો ધસમસતો પ્રવાહ એને જોઈ રહ્યા છો. એકદમ સરસ નિર્મળ કલકલ કરતા નીર વહી રહ્યા છે. અને આ બધું અમે જ્યારે જોતા, ચાલવામાં જ્યારે તકલીફ પડતી, રસ્તાઓ જ્યારે બહુ વ્યવસ્થિત નહોતા, શ્વાસ ચડતા હોય, વરસાદ વગેરે આવે તો કદાચ ભીંજાઈ જવાતું હોય, તો એ વખતે જો અમને વધારેમાં વધારે હિંમત ક્યાંયથી મળતી હોય તો એ ભગવાન નીલકંઠ વર્ણિની વાન વિચરણની લીલાઓ ઉપરથી. આ તમે જોઈ શકો છો, આ એક સરખા પુલ આવે છે પણ એના એ નથી. આવા અમે તમને આગળ કહ્યું કે 13 પુલોનું અમે ઉલ્લંઘન કર્યું છે. તો કેમેરામેન પણ સાથે ચાલતા જ હોય, એટલે એમનાથી જેટલું લેવાયું એટલું એમણે આ કેમેરાની અંદર કેદ કર્યું છે. બાકી કુદરતી સૌંદર્ય તો આપણને એવું લાગે કે નેપાળના પર્વતીય પ્રાંતમાં કુદરત મન મૂકીને જાણે વરસી છે. આ તો ચાલવાનું છે, બાકી એમ જ થાય કે બસ ધરાઈ અને આ સૌંદર્યને જોયા જ કરીએ. કારણ કે પાણી હોય અને પર્વતમાળા હોય અને લીલી હરિયાળી હોય તો આ સૌંદર્ય ખૂબ જ અદ્ભુત લાગે છે. અને આમ પણ અમે એ વખતે પુલાશ્રમ પહેલી વખત જઈ રહ્યા છીએ, એટલે આ નેપાળની જે પર્વતમાળા અમે ત્યાર પહેલાં ચારધામ યાત્રા એક વખત કરેલી, પણ એ વખતે અમે પુલાશ્રમ નહોતા ગયા.
તો આ સૌંદર્ય ખરેખર અમને ખૂબ જ આમ આનંદ આવે, થાક લાગે, પણ છતાંય આ બધું જોતાં જોતાં જઈએ, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જઈએ, નીલકંઠ વર્ણીજીને યાદ કરતાં કરતાં જ્યારે જઈએ ત્યારે સહેજે સહેજે આપણો થાક ઉતરી જાય એવું સુંદર મજાનું આ વાતાવરણ છે. ભગવાન નીલકંઠજી 11 વર્ષની ઉંમરે જ્યારે ઘર છોડીને નીકળ્યા ત્યારે વહેલા મહારાજ આ પુલ્હાશ્રમ બાજુ આવ્યા છે. અને એ પુલ્હાશ્રમની ધરતીમાં તે દિવસે તો આવી કેડીઓ પણ નહીં હોય, તે દિવસે તો આટલી માણસોની અવર જવર પણ નહીં હોય. તો એની વચ્ચે ભગવાન નીલકંઠ કેવી રીતે ચાલ્યા હશે એ વસ્તુને વિચારતા વિચારતા, એ લીલાઓને યાદ કરતાં કરતાં ખરેખર આંખો છલકાઈ જાય. તો એવી એ વખતની પરિસ્થિતિ હતી. તમે જોઈ શકો છો, કપડાં સૂકવવાની વ્યવસ્થા ન હોય તો એ ઉપર રાખીને ચાલતા ચાલતા હવામાં લોકો કપડાં સૂકવી રહ્યા છે. સામાન પણ બધા પોતપોતાનો એ રીતે કોઈ માથે કોઈની રીતે બધા લઈ અને ચાલી રહ્યા છે. થોડું ચડવાનું આવે ત્યારે શ્વાસ ચડે. અમે નીકળી ગયા પછી પ્લેન ત્યાંથી ઉપડ્યું એટલે અમને એમ થયું કે ઠાકોરજીની એવી મરજી હશે કે અમને ચલાવવા હશે. પહેલાં તો જોમસોમથી અમને પોખરાથી એવું કીધેલું કે 2-3 દિવસ જો તમે રોકાઈ જાઓ તો કદાચ વાતાવરણ સારું થાય અને પ્લેન ચાલુ થાય. આ તમે બીજો પુલ જોઈ રહ્યા છો. તો કાં તો ઝૂલતા પુલો હોય પેલા લોખંડના, અને અથવા તો આવા લાકડાના બાંધેલા પુલ હોય. હવે વર્ષો જૂના પુલ હોય, એના પાટિયા પણ જર્જરિત થઈ ગયા હોય એટલે પગ મૂકતા પણ ઘણો બધો ડર લાગે. એટલે ઓછા માણસો અમે વારાફરતી એ પુલ ઉપરથી ચાલતા કે કદાચ એ પાટિયા જો ભાંગી જાય તો પછી ગંડકી નદીમાં ક્યાંય માણસનો પત્તો લાગે નહીં. તો આ ચાલતા કેમેરો ઉતારેલો છે એટલે થોડો કેમેરો ધ્રુજે. પહેલાં આપણે પેલી ડીવીડીની સિસ્ટમ હતી એટલે ચિત્ર પણ તમને ઘણા બધા થોડા ઝાંખા દેખાશે. આ તમે જોઈ શકો છો, પુલની બહુ જ ઝાઝી લંબાઈ છે. તો એ પુલને પાસ કરી રહ્યા છીએ. ક્યાંક આવવાનું હોય અને ક્યાંક જવાનું હોય. અમને 2 દિવસ સુધી એવું જ લાગ્યું કે આ ડુંગર ઉપરથી ચાલ્યા અને પેલા ડુંગર સુધી પહોંચ્યા. ક્યાંથી ક્યાં જઈએ એ કાંઈ પણ આમ માનસિક આપણને ખબર જ પડે નહીં એવી અટપટી આ જગ્યા છે. સરસ મજાના ધવલગીરી પર્વતમાળાના આપણને દર્શન થઈ રહ્યા છે. તો આવી રીતે ચાલતા અમે જોમસોમ રોકાણા. ત્યાંથી ટ્રેક્ટરના માધ્યમથી અમે પુલ્હાશ્રમ પહોંચ્યા છીએ. ત્યાંય પણ ટ્રેક્ટર 1 કિલોમીટર દૂર અમને ઉતાર્યા. પછી અમે વળી પાછા પગપાળા ચાલી થોડા પગથિયાઓને ચડી પોરા ખાતા તમે ભગવાન મુક્તિનાથના પવિત્ર મંદિરના દર્શન કરી રહ્યા છો. અંદર કેમેરો એલાવ નથી એટલે આપણે અંદર તો નહીં જઈ શકીએ, પણ બહાર એકદમ જૂનું પુરાણું. અત્યારે તો થોડુંક પણ એમાં રિનોવેશન થયું છે એટલે આપણને મંદિર સારું દેખાય, પણ એ વખતે બિલકુલ જૂનું આ મંદિર છે. તો એની અંદર ધાતુ પ્રતિમા સ્વરૂપે બહુ મોટી એક આમ માણસ બેઠો હોય તો એવડી મોટી મૂર્તિ સ્વરૂપે ભગવાન મુક્તિનાથજી બિરાજમાન છે. ગંડકી નદીને 108 ધારામાંથી જે પાણી છે આ કુંડની અંદર આવે છે. એટલે આ કુંડની અંદર સ્નાન કરે. બંને ઠંડા પાણીના કુંડ છે તો એમાં ગંડકીમાં સ્નાન કર્યાનું જ ફળ મળે છે. આ સ્થાનની અંદર ભગવાન મુક્તિનાથજી શ્રીદેવી અને ભૂદેવીની સાથે બિરાજમાન છે. તો આ સૌપ્રથમ અમે ગંડકી ગંગાની અંદર સ્નાન કર્યું છે. તમને સ્નાન કરતો વિડીયો નથી બતાવ્યો, પણ તમે બહુ સ્પષ્ટ જોઈ શકો એવી રીતે 108 ધારાઓ એને તમે રીતસર ગણી શકો એવી રીતે ધીમે ધીમે એને કેમેરામાં કેદ કરવામાં આવી છે. તો આ ગંડકી નદીની આપણને એવું લાગે કે ભગવાન નીલકંઠજી જ્યારે હશે ત્યારે તો પર્વતમાળામાંથી અલગ પ્રકારે 108 ધારાઓ પડતી હશે. એ વખતે કદાચ આ ગૌમુખ વગેરેની વ્યવસ્થા નહીં હોય. અને આ બધી જ ધારાઓમાં ભગવાન શ્રી હરિએ સ્નાન કરેલું છે એટલે આ ધારાઓ અતિશય પવિત્ર છે. અને આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી હરિ જ્યારે વન વિચરણમાં પધાર્યા ત્યારે પહેલાં જ વર્ષે એટલે કે 49ની જે સાલ અને એનો જે ચાતુર્માસ, તો એ ભગવાન આ પુલ્હાશ્રમની ધરતીમાં રહ્યા છે. અને ભગવાન શ્રી હરિએ અહીંયા રહી અને કઠોર તપશ્ચર્યા કરી છે. ભગવાન નીલકંઠજીનું શરીર જે આપણને જર્જરિત દેખાય છે એ અહીંયા ભગવાને જર્જરિત કર્યું છે. તમામ શરીરની લીલીછમ નાડીઓ દેખાવા લાગી, કારણ કે 4 મહિના સુધી માત્ર ગંડકીજીનું જળ પી અને ભગવાન આ પુલ્હાશ્રમની અંદર સાધના કરે છે અને નિત્ય ગંડકી ગંગામાં સ્નાન કર્યું છે. ભગવાન મોકો આપે તો અવશ્ય
ઠંડુ લાગશે, તબિયત બગડશે એવી બીક રાખ્યા વગર આ પ્રસાદી ભૂત જળમાં સ્નાન કરવું. પૂર્વે બ્રહ્માજીના માનસપુત્ર પુલહ નામના ઋષિએ જ્યાં વર્ષો સુધી સાધના કરેલી છે અને એના નામ ઉપરથી આ આશ્રમનું નામ પુલ્હાશ્રમ પડ્યું છે. એટલા વર્ષો પહેલાં તો લોકો બહુ પુલ્હાશ્રમ ઓછું જતા અને હવે તો ફરવાનો સમય આવી ગયો એટલે દર્શન કરવાવાળા કરતાં પણ ફરવાવાળાનું ટ્રાફિક અહીંયા વધારે હોય છે. અમે જ્યારે આ 7ની સાલમાં ગયા ત્યારે ત્યાં એક પણ દુકાન નહોતી, કોઈ પણ વસ્તુ ત્યાં મળે નહીં. માત્ર ને માત્ર જ્યારે શોધીએ ત્યારે આપણને આ મુક્તિનાથ ભગવાનનું મંદિર મળે. અને આજે તમે જાઓ તો તમને પુલ્હાશ્રમ નાનું એવું ગામ હોય એવું લાગે. લોકો પણ ત્યાં ઘણા બધા સ્થિર થઈને રહે છે. સાથે સાથે બધા વસ્તુ પદાર્થ બીજું ત્રીજું મળતું હોય તો એની દુકાનો બજારો પણ જોવા મળે. અમે સ્નાન કરી મુક્તિનાથજીના દર્શન કરી અને મુક્તિનાથજીની 5 પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. અને ગૃહસ્થ બહેનોને ત્યાં દીવા પ્રગટાવવાનો રિવાજ છે એટલે 108 વાટોથી દીવા પ્રગટાવતા હોય છે. આમ પણ ઠંડી હોય, ઠંડા પાણીમાં સ્નાન કર્યું હોય તો આ સ્થાને આપણે સહેજે ગરમીનો અનુભવ કરી શકીએ. આ તમે જોઈ રહ્યા છો કે ભગવાન શ્રી હરિ 1849નો જે ચાતુર્માસ છે એ ચાતુર્માસ અહીંયા ગાળ્યો. એ જ સ્થાન છે કે જ્યાં ઊભા રહી અને ભગવાન શ્રી હરિએ તપશ્ચર્યા કરી છે. અમદાવાદ દેશ નરનારાયણ ગાદી દ્વારા અહીંયા સરસ મજાની આરસ પાષાણની છત્રી બનાવવામાં આવી છે. ભગવાન નીલકંઠ વર્ણિની પ્રતિમા અને સાથે સાથે ભગવાનના ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. ભગવાન નીલકંઠજીએ જે મુદ્રામાં અહીંયા સાધના કરી છે એ જ મુદ્રામાં અમે લોકો પણ ભગવાનના સ્વરૂપને યાદ કરી સ્વામિનારાયણ મહામંત્રની 2-5 શ્રદ્ધા પ્રમાણે માળા કરી રહ્યા છીએ. વડીલો બિચારા થાકી ગયા છે એટલે એ બેઠા બેઠા ભગવત નામ સ્મરણ કરી રહ્યા છે. થોડો સૂર્યપ્રકાશ પણ છે એટલે સ્નાન કરી અને કપડાં પણ સારી રીતે સુકાઈ જાય એવી વ્યવસ્થા છે. એટલે વડીલો પણ બધાએ ત્યાં બેઠા છે. બધા જ પોતપોતાની રીતે માળા ભજન વગેરે કરે છે. અને નેપાળની ધરતીમાં આ મંદિરને વિષ્ણુ પાદુકા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જે ચરણારવિંદ મહારાજના છે અને એ લોકો વિષ્ણુ પાદુકા તરીકે ઓળખે છે. તો સાથે જે પાર્ષદો વગેરે છે એ પણ ચરણારવિંદને મસ્તક આંખો વગેરે અડાડી અને ત્યાં ઊભા થકા ભગવત નામ સ્મરણ કરી રહ્યા છે. આપણે પૂજાની અંદર પણ તપની માળા કરતા હોઈએ છીએ તો એ આ જ સ્થાનને યાદ કરી અને ભગવાન વર્ણિજી જે રીતે ઊભા છે જમણા પગને ડાપા પગના સાથળના મૂળે અડાડી અને એક હાથમાં જપમાળા લઈ બંને હાથને ઊંચા કરી અને જે જપ કરે છે એ જ મુદ્રામાં બધા જ ભજન કરી રહ્યા છે. તમે બોર્ડ વાંચી શકો છો વિષ્ણુ પાદુકા મંદિર. તો આપણને નવાઈ લાગે આ ભગવાનના ચરણારવિંદ છે કે આપણે ચાલીને આપણું પોટલું ઉપાડીને પણ આ રીતે ગયા તો આ છત્રી માટે જેટલા આરસ લાવ્યા હશે એ બધો બાય પ્લેન લાવવામાં આવ્યો હશે. તો એવું એ વખતે ત્યાંના લોકો એવું કહેતા કે આ છત્રી જ્યારે બની આટલી નાની છત્રી 56 લાખ રૂપિયાના ખર્ચે એ વખતે તૈયાર થઈ છે. કારણ કે આરસ દુકાનેથી ખરીદવા કરતાં એને લઈ જવો લાવવો મોંઘો પડે. બધાએ પછી થોડો નાસ્તો કરવા માટે ગ્રસ્તો બેઠા. અમારે તો કાંઈ નાસ્તો કરવાનો હતો નહીં એટલે અમે બેઠા બેઠા ભગવાન વર્ણિરાજને યાદ કરી અને કીર્તન ભક્તિ કરી રહ્યા છીએ. ત્યાર પછી ત્યાં થોડા વરસાદ જેવું હતું એટલે એક ઓરડીની અંદર જઈ અને અમે રાસ લઈ રહ્યા છીએ. રાસના શબ્દો એ હતા કે છોટી ઉંમર મામા વજીરે મેલી ચાલ્યા ઘર બાર રે શામળિયા છેલ છપૈયે પધારજો રે. આ રાસના માધ્યમથી અમે મહારાજને રાજી કરવાનો પ્રયાસ કર્યો. સરસ રીતે દર્શન કરતાં બધોય થાક ઉતર્યો. ત્યાર પછી જોમસોમ આવી અને હવે અમે હવાઈ માર્ગે કરી અને પોખરા જવા માટે તૈયાર થયા છીએ. અને જ્યારે અમને ત્યાં એવા સમાચાર જોમસોમમાં સંતો દ્વારા મળ્યા કે તમારી ટિકિટોનું નક્કી થઈ ગયું છે તો ખરેખર ચાલીને આવેલા અને થાકેલા એટલે બધા જ યાત્રિકોના મુખ ઉપર આનંદની રેખા તમને જોવા મળે. ચાલીને જતા ત્યારે થોડા આમ તમને ઢીલા દેખાતા પણ હવે તો કાંઈ ચાલવાનો પ્રશ્ન હતો નહીં અને બધાને પોતપોતાની ટિકિટો હાથમાં આવી ગયેલી એટલે સૌ પકડી પકડી અને અતિ આનંદથી બેઠા છે. તમે જોઈ શકો છો કે આ જે જોમસોમ શહેર એનું આ હવાઈ કેન્દ્ર છે, એરોડ્રામ છે. તો નાના નાના પ્લેનો દ્વારા પોખરાથી જોમસોમ અને જોમસોમથી પોખરા એ રીતે યાત્રિકોને લઈ જવા લાવવાની અહીંયા વ્યવસ્થા હોય છે.
તો આવતી વખતે મેળ ન આવ્યો, પણ જાતી વખતે બહુ વાંધો આવ્યો નહીં, એટલે મેળ આવી ગયો. તો બધાને એક જ પ્લેનની અંદર ટિકિટ મળી નહોતી, એટલે 2 વિભાગ કરવા પડ્યા. એટલે બધાને બિચારાના મનમાં એમ હતું કે આપણો નંબર નહીં લાગે તો વળી પાછું ચાલીને જવું પડશે. એટલે વડીલોને પહેલાં આગળના પ્લેનમાં મોકલી દીધા, અને ત્યાર પછી પાછળના પ્લેનમાં અમે લોકો પણ થોડા બધા બહેનો ભક્તો વગેરેની સાથે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે સરસ નાના નાના પ્લેન છે, અને બધાએ પોતપોતાનો સામાન વગેરે બરોબર ચેક કરાવી અને અંદર સામાન ગોઠવી રહ્યા છે. પાયલોટને પણ તમે કાચની અંદરથી જોઈ શકો છો. તો આ રીતે નેપાળ વાયુ સેવા એ લખેલું પણ તમે વાંચી શકો છો. તો આ રીતે પ્લેન ચાલુ થયા એટલે બધા અતિ આનંદથી પ્લેનમાં બેઠા, અને હવે પ્લેન ઉડાન ભરી રહ્યું છે. રસ્તા ઉપર જ્યારે એ ચાલે છે તમને છેક સુધી આના દર્શન થવાના છે. તો અત્યારે તો લોકો સતત આવતા જતા હોય છે, પણ એ વખતે ઘણી બધી નવાઈ લાગતી, અને વાતાવરણને હિસાબે કરી અને ખાસ કરીને પ્લેનની સેવા વારે વારે અટકતી, એટલે યાત્રિકોને હંમેશા જીવ ઊંચા રહેતા કે મેળ પડી જાય તો સારું, નહીંતર શું કરશું. આવતી વખતે જે દશા થઈ એ જ દશા જતી વખતે પણ થાય, અને ત્યાં ગયા પછી લોકો કેટલાક દિવસ ત્યાં રહી શકે. ચોમસોમમાં બહુ સારો આપણો આશ્રમ છે, પણ ત્યાંય ગયા પછી કેટલુંક રહેવાય. તમે જોઈ શકો છો કે રોડ માર્ગ ઉપર અત્યારે ઉડાન ભરવા માટે પ્લેન દોડી રહ્યું છે, અને ધીમે ધીમે કરતાં ટાયર સંકોચાય અને એ આકાશ માર્ગે સરસ મજાની નીલગિરી અને ધવલગિરી પર્વતમાળાઓ ઉપર ચડી રહ્યું છે. તો એના માધ્યમથી ઉપરથી પણ સરસ મજાના નીચે નાના નાના ખેતરો હોય, ત્યાંના જે રસ્તાઓ હોય એ કાળા ભમર જેવા નાના નાના લીસોટા હોય એવા પ્લેનના માધ્યમથી આપણને દેખાય. તો આ પર્વતમાળાઓને વિંધતા પ્લેન આગળ વધી રહ્યું છે. બધા જ યાત્રિકો સરસ રીતે અંદર ગોઠવાય અને જે મુખ્ય સ્થાન પોખરા છે એ બાજુ જઈ રહ્યા છે. આ પણ તમે જોઈ શકો છો કે જોમસોમના એરોડ્રામ ઉપર અવારનવાર અલગ અલગ રીતે પ્લેન આવતા હોય છે, અને યાત્રિકો ખાસ કરીને અવર જવર આમાં જ કરતા હોય છે. હવે વાહન વ્યવહાર થઈ ગયો છે એટલે ખાસ પ્લેનની જરૂર પડતી નથી, એટલે લોકો જીપના માધ્યમથી, બસના માધ્યમથી, સુમો વગેરે જે કોઈ ગાડીઓ હોય તો એના માધ્યમથી પણ બધાય આ યાત્રાઓ બહુ સરળતાથી હવે કરી શકે છે. અને આમ પણ પહેલાં આપણે એવું હતું કે જોમસોમથી આપણે જવું હોય પુલાશ્રમ તો ટ્રેક્ટરના માધ્યમથી બહુ ખાડા ખડિયાવાળા રોડ હોય, માણસ સહેજે થાકી જાય એવા રસ્તા હતા, પણ હવે એવું કાંઈ ખાસ રહ્યું નથી. એટલે બધાએ જીપના માધ્યમથી કે કોઈ ગાડીઓના માધ્યમથી સવારે જાય અને સાંજે પુલાશ્રમ દર્શન પણ થઈ જાય છે. પણ એ વખતે ઘણું બધું અઘરું હતું. તો અમારો એક જે વિભાગ હતો એ આગલા પ્લેનમાં ગયો. આ જે બીજો હરિભક્તોનો વિભાગ છે એ પાછળના પ્લેનની અંદર જઈ રહ્યો છે. આ પણ હજુ એ પોખરા આ કહેતા જોમસોમ એનું જ આ એરોડ્રામ છે, તો બધા જ એની અંદર બેસે છે. અહીંયા પણ આ પાયલોટ વગેરેને પણ તમે જોઈ રહ્યા છો. તો પાછળ જે કાંઈ 20 જેવા હરિભક્તો બચેલા તો એ પણ બધા હવે આ બીજા પ્લેનના માધ્યમથી પોખરા જવા માટે નીકળે છે. આ કેવી રીતે ચડે છે, કેવી રીતે અંદરની જગ્યાઓ તમે એની સીટો વગેરે જોઈ રહ્યા છો. બહુ નાનું પ્લેન ત્યાંના નિયમ પ્રમાણે હોય છે. તો આ બધા વ્યવસ્થાપકો એને પણ તમે જોઈ શકો છો. અમારા હરિભક્તો પણ બધા બેઠા છે, બધા એ ખૂબ જ આનંદમાં છે. તો આવી રીતે આજે એક બીજો વિભાગ બાકી હતો, એ પણ પ્લેનના જ માધ્યમથી પોખરા તરફ જઈ રહ્યો છે. ભગવાન વર્ણિરાજ જ્યાં 4 મહિના સુધી સાધના કરી અને રોકાયેલા, તો એ પવિત્ર પુલાશ્રમની ધરતીને પ્લેનમાં બેઠા પછી પણ વારંવાર અમે વંદના કરી અને ત્યાંથી અમે આગળ જઈ રહ્યા છીએ. અત્યારે તો વાહનોના માધ્યમ છે, પણ મહારાજને યાદ કરીએ તો આપણને એમ થાય કે 11 વર્ષની ઉંમરે અને આવા પર્વતો અને આવી નદીઓ અને એની વચ્ચેથી જેથી ઠાકોરજી નીકળ્યા હશે, ખાલી આટલું વિચારીએ ને તોય આપણને ખ્યાલ આવે કે ભગવાન સિવાય આ કામ કોઈનાથી થાય નહીં. તો અદ્ભુત પરમાત્માની જે તપસ્થલી છે, જે પુલાશ્રમની ધરતી, આજ પણ લોકોને પુલાશ્રમની યાત્રાનો બહુ જ મહિમા હોય છે. તો એ પુલાશ્રમના દર્શન કરી અને પોખરા એરોડ્રામ પર અમે નીચે ઉતરી રહ્યા છીએ. જે તમે જોઈ શકો છો આ પોખરાનો એરોડ્રામ છે. ઘણા બધા વિમાનો ત્યાંથી
ઉડતા હોય છે તો બધા એકદમ પ્રફુલ્લિત મનથી તમામ યાત્રિકો નીચે ઉતરી રહ્યા છે. તમે વાંચી શકો છો પોખરા વિમાન સેવા. તો અહીંયા અમે નીચે ઉતર્યા, આપણા આશ્રમે ગયા. પછી પ્રોપર પોખરામાં બધે અમે ખાસ કરીને જે દર્શનીય સ્થાનો હતા ત્યાં બધે અમે દર્શન કર્યા. ત્યાંની જે શ્વેતગંગા કહેવાય ત્યાં અમે સ્નાન પણ કર્યું અને પોખરાની અંદર જ અમે રાત્રિ મુકામ કરેલો. તો આવી રીતે રાત્રિ મુકામ કરી ભુલાશ્રમની યાત્રાને અમે ક્ષેમ કુશળ પૂર્ણ કરી છે. તો દરેકને ભાવથી અમારા જય સ્વામિનારાયણ.